Good morning, everyone. Today we are going to learn question number 6. Write detailed note on Renaissance in India. Introduction. The Renaissance in India started in 19th century with Western culture and education. ભારતમાં રેનેસાની શરૂઆત ક્યારથી થઈ તો 19th સેન્ચુરી 19મી સદીથી કોની સાથે તો વેસ્ટર્ન કલ્ચર અને એજ્યુકેશનની સાથે જ પશ્ચિમી સંસ્કૃતિ અને ભણતર સાથે જ ભારતમાં રેનેસાની શરૂઆત થઈ. રેનેસા એટલે કે નવજીવન. ફૂલ સ્ટોપ પછી બરાબર છે. હવે ન્યૂ લાઇન સ્ટાર્ટ થાય છે. એજ્યુકેટેડ ઇન્ડિયન એટલે કે શિક્ષિત ભારતીયો હુ સ્ટાર્ટેડ ટુ વર્ક સિસ્ટમેટિકલી ફોર ધ રિમૂવલ. જે ભારતીય હતા શિક્ષિત ભારતીય કે જેમણે વ્યવસ્થિત રીતના કામ કરવાનું શરૂ કર્યું. શેના માટે તો ફોર ધ રિમૂવલ દે વર નો લોંગર વિલિંગ ટુ એક્સેપ્ટ. ધે કોના માટે યુઝ થયું છે? વેસ્ટર્ન માટે. વેસ્ટર્ન કલ્ચર કે જે ભારતીય સંસ્કૃતિ હતી એ સ્વીકારવા માટે તૈયાર ન હતા. એના રિમૂવ કરવું એટલે કે કાઢી નાખવું. એના માટે એમણે સિસ્ટમેટિકલી કામ કરવાનું શરૂ કર્યું કે જે શું નહોતા એક્સેપ્ટ કરતા તો દે વર નો લોંગર વિલિંગ ટુ એક્સેપ્ટ એટલે કે સ્વીકારવાની ઈચ્છા ન હતી. ધ ટ્રેડિશન બરાબર પરંપરા, બેલીફ્સ માન્યતાઓ એન્ડ પ્રેક્ટિસ ઓફ હિન્દુ સોસાયટી. હિન્દુ સોસાયટીને એ લોકો એની જે પરંપરાઓ છે, માન્યતાઓ છે, રિવાજો છે એને એ સ્વીકારવા તૈયાર ન હતા. એના રિમૂવલ માટે આ લોકોએ વ્યવસ્થિત રીતના કામ કરવાનું શરૂ કર્યું. ધ ઇમ્પેક્ટ ઓફ વેસ્ટર્ન આઈડિયાઝ ગેવ બર્થ ટુ ન્યૂ અવેકનિંગ. ઇમ્પેક્ટ એટલે કે અસર. જે વેસ્ટર્ન પશ્ચિમી આઈડિયાઝ હતા એનાથી એક નવી અવેકનિંગ એટલે જાગૃતિની શરૂઆત થઈ. ધ ચેન્જીસ ટુક પ્લેસ ઇન ઇન્ડિયા. અને ભારતમાં પણ બદલાવ થવાની શરૂઆત થઈ. ધ સેન્ટ્રલ ફિગર ઓફ ધીસ અવેકનિંગ. જે જાગૃતિ થઈ, ભારતમાં જાગૃતિ આવી, એને જે મેઇન ફિગર એટલે કે મેઇન વ્યક્તિ કોણ હતું તો વોઝ રાજા રામમોહન રાય, નોન એઝ ધ ફાધર ઓફ ધ ઇન્ડિયન રેનેસા. ક્વેશ્ચનમાં પૂછાય કે હુ ઇઝ નોન એઝ ધ ફાધર ઓફ ઇન્ડિયન રેનેસા તો રાજા રામમોહન રોય. ઓકે, હવે એમનો કોન્ટ્રીબ્યુશન એટલે કે એમનો ફાળો જોઈએ. શું ફાળો હતો એમનો ઇન્ડિયન રેનેસામાં? તો કોન્ટ્રીબ્યુશન ઓફ રાજા રામમોહન રોય. રામમોહન રોય વોઝ અ ગ્રેટ સ્કોલર, વિદ્વાન હતા, એન્ડ હ્યુમનિસ્ટ. હ્યુમનિસ્ટ એટલે કે માનવતાવાદી હતા. હી વર્કડ થ્રુઆઉટ હિઝ લાઈફ ફોર ધ સોશિયલ, રિલિજિયસ, ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ડ પોલિટિકલ રિજનરેશન ઓફ ધ ઇન્ડિયન્સ. થ્રુઆઉટ હિઝ લાઈફ એટલે કે એમના આખા સમય દરમિયાન, આખી જિંદગી દરમિયાન શેના માટે એમણે કામ કર્યું તો ફોર ધ સોશિયલ એટલે સામાજિક, રિલિજિયસ એટલે કે ધાર્મિક, ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે કે બૌદ્ધિક અને પોલિટિકલ એટલે કે રાજકીય રિજનરેશન એટલે શું તો પુનરુત્થાન, એક નવજીવન. ભારતમાંના જે લોકો હતા એમના આ અલગ અલગ ક્ષેત્ર, અલગ અલગ પાસાના પુનરુદ્ધાર માટે એમણે કામ કર્યું એમની આખી લાઈફ દરમિયાન. રામમોહન રોય વોઝ બોર્ન ઇન 1772. 1772 એમનો જન્મ થયો હતો. ક્યાં તો ઇન સ્મોલ વિલેજ ઇન બેંગાલ. બંગાળના એક નાનકડા ગામડામાં એમનો 1772 જન્મ થયો હતો. એઝ અ યંગ મેન એક યુવાન તરીકે હી હેડ સ્ટડીડ એમણે શેનું ભણતર શિક્ષણ મેળવ્યું હતું તો સંસ્કૃત એન્ડ હિન્દુ ફિલોસોફી ઇન વારાણસી. વારાણસીમાં એને સંસ્કૃત અને હિન્દુ ફિલોસોફીનું એમણે જ્ઞાન મેળવ્યું હતું. હી વોઝ ગ્રેટ સ્કોલર હુ માસ્ટર્ડ સેવરલ લેંગ્વેજીસ ઇન્ક્લુડિંગ ઇંગ્લિશ, લેટિન, ગ્રીક એન્ડ હિબ્રુ. આ ચાર લેંગ્વેજમાં એમને માસ્ટરી હતી. ઘણી એ લેંગ્વેજ એ જાણતા હતા, અલગ અલગ લેંગ્વેજ એ જાણતા હતા. ઓકે, આ રાજા રામમોહન રાયનું પર્સનલમાં એક સ્મોલ ઇન્ટ્રોડક્શન હતું. હવે આપણે એમને જોવાના છે એઝ અ સોશિયલ રિફોર્મર. ઓકે, કે આ તો એમને ભણ્યા, એમનો જન્મ ક્યાં થયો પણ સમાજમાં એમણે કેવી રીતના સુધારા લાવ્યા. રિફોર્મ એટલે સુધારા અને રિફોર્મર એટલે કે સુધારક. ઓકે, તો સામાજિક સુધારક તરીકે રાજા રામમોહન રાયે કેવી રીતના કામ કર્યું એ જોઈએ. ઇન 1814 1814 રામમોહન રોય સેટલડ ઇન કલકત્તા. કલકત્તામાં સેટલ થયા.
and dedicated his life to the cause of social and religious reform. બરાબર, એમણે ડેડિકેટ કરવી એટલે સમર્પિત કરી. એમને પોતાની જિંદગી શેમાં સમર્પિત કરી? તો સામાજિક અને ધાર્મિક સુધારાઓ લાવવા માટે પોતાની જિંદગી એમણે સમર્પિત કરી. રામમોહન રોય ફોટ એટલે ફાઇટનું ભૂતકાળનું રૂપ છે. FIGHT ફાઇટ એટલે લડત આપવી અને એનું ભૂતકાળનું રૂપ. શેના માટે લડે? તો અગેન્સ્ટ સોશિયલ એવિલ્સ. સોશિયલ એવિલ્સ એટલે કે સામાજિક કુરિવાજોની વિરુદ્ધમાં એમણે લડત આપી. કેવા સામાજિક રિવાજો? તો લાઈક સતી, બરાબર છે, સતી પ્રથા ખબર છે કે જેનો હસબન્ડ ગુજરી જાય તો એના વાઈફ જે વિધવા થાય, વિધવાએ પણ એ જ આગમાં પોતાનો દેહ ત્યાગ કરવાનો, રાઈટ. પછી પોલીગામી એટલે કે બહુલગ્ન પ્રથા, એક કરતાં વધારે મેરેજ કરી શકે પુરુષ, બરાબર છે, તો એ પ્રથા. પછી ચાઇલ્ડ મેરેજ, બાળ વિવાહ, એન્ડ કાસ્ટ ડિસ્ક્રિમિનેશન. કાસ્ટ ડિસ્ક્રિમિનેશન એટલે કે વર્ણનો ભેદભાવ, બરાબર છે, આ બધા માટે એમણે કામ કર્યું. હી ઓર્ગેનાઇઝડ મૂવમેન્ટ અગેન્સ્ટ ધ ઇનહ્યુમન કસ્ટમ ઓફ સતી. ઓર્ગેનાઇઝડ કર્યું એટલે કે એક ગોઠવણી, આયોજન કર્યું, એક એવા આંદોલનનું આયોજન કર્યું શેની વિરુદ્ધ? તો અગેન્સ્ટ ધ ઇનહ્યુમન કસ્ટમ એટલે કે અમાનવીય પ્રથા, કે કઈ? તો સતી પ્રથા. એન્ડ હેલ્પ્ડ વિલિયમ બેન્ટિક ટુ પાસ લો બેનિંગ સતી સિસ્ટમ ઇન 1829. અને વિલિયમ બેન્ટિક એ વખતે કોણ હતું? તો વિલિયમ બેન્ટિક એ આપણા દેશમાં હતા, બરાબર છે. જેમ અલગ અલગ ડેલ હાઉસીન એવી રીતના આવ્યા હતા, એવી રીતના એ વખતે બેન્ટિક હતા અને એમને સતી પ્રથાની વિરુદ્ધ બેન કરવું એટલે બેન એટલે પ્રતિબંધ લાગવો. તો 1829માં સતી પ્રથાની સામે પ્રતિબંધ લાવવામાં રાજા રામમોહન રાયે વિલિયમ બેન્ટિકને મદદ કરી હતી. ઇટ વોઝ ધ ફર્સ્ટ સક્સેસફુલ સોશિયલ મૂવમેન્ટ અગેન્સ્ટ ધ એવિલ કસ્ટમ ઓફ સોસાયટી. સોસાયટી એટલે સમાજ, બરાબર છે, તો સમાજના જે કુરિવાજો હતા એની વિરુદ્ધમાં આ એ પહેલી એવી સક્સેસફુલ સામાજિક ઘટના હતી. ઇન 1829 1829માં રામમોહન રોય ફાઉન્ડેડ એટલે સ્થાપના કરી ન્યૂ રિલિજિયસ સોસાયટી, નવી ધાર્મિક સોસાયટી સમાજનું સ્થાપના કરી, નોન એઝ ધ આત્મીય સભા, કે જે સેના તરીકે જાણીતી હતી, આત્મીય સભા, વિચ લેટર ઓન એટલે કે પછીથી એઝ ધ બ્રહ્મો સમાજ, અને પાછળથી કેવી રીતના એ જાણીતી બની? તો બ્રહ્મો સમાજ તરીકે જાણીતી બની. ધીસ રિલિજિયસ સોસાયટી બેઝડ ઓન ધ ટ્વિન પિલર્સ ઓફ રેશનલિઝમ એન્ડ ફિલોસોફી ઓફ વેદાસ, બરાબર છે. આ જે સોસાયટી એટલે કે બ્રહ્મો સમાજ છે એ શેના પર? તો બે એના મેઇન પિલર્સ છે. કયા? તો એક તો રેશનલિઝમ એટલે કે બુદ્ધિવાદ, બરાબર છે, કે જે બુદ્ધિનો ઉપયોગ કરીને પ્રેક્ટિકાલિટી, સમજ વૃત્તિ, જે આપણે વિવેકને વૃત્તિ કહીએ છીએ એ, એન્ડ ફિલોસોફી ઓફ વેદાસ એટલે કે આપણા જે વેદ છે એની ફિલોસોફી. આ બંને એના મેઇન પાયા હતા. યંગ બેંગાલ મોમેન્ટ એન્ડ હેનરી ડિરોઝિયો. ઓકે, હેનરી ડિરોઝિયો વિશે આપણે ભણી ગયા છે. તો એ વખતે એણે જે મૂવમેન્ટ શરૂ કરી હતી એ ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ હિન્દુ કોલેજ ઇન 1817 વોઝ અ મેજર ઇવેન્ટ ઇન હિસ્ટ્રી ઓફ બેંગાલ. બંગાળના ઇતિહાસમાં હિન્દુ કોલેજની સ્થાપના કઈ સાલમાં? 1817માં. એ શું હતી? તો બહુ મોટી ઘટના હતી. ઇટ પ્લેડ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન કેરિંગ ફોરવર્ડ ધ રિફોર્મિસ્ટ મૂવમેન્ટ. એણે મહત્ત્વનો ભાગ ભજવ્યો. ઇમ્પોર્ટન્ટ રોલ એટલે કે મહત્ત્વનો ભાગ ભજવ્યો. શેમાં? તો ઇન કેરી ફોરવર્ડ કરવું એટલે આગળ વધારવું. ધ રિફોર્મિસ્ટ મૂવમેન્ટ, સુધારાની જે બધી ઘટનાઓ હતી, આંદોલન હતા, એને આગળ વધારવામાં આ હિન્દુ કોલેજે મહત્ત્વનો ભાગ ભજવ્યો. ધેટ હેડ ઓલરેડી ઇમર્જડ ઇન ધ પ્રોવિન્સ, બરાબર, કે જે મુવમેન્ટ ઓલરેડી ઘટના બની રહી હતી, કે બે શરૂ હતી. એ જે ક્ષેત્ર છે એટલે કે બંગાળમાં પ્રોવિન્સ એટલે કે ક્ષેત્ર, કે જે ઓલરેડી ઘટના બનતી હતી, મુવમેન્ટ, આંદોલન શરૂ હતું, એને આગળ લઈ જવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. કોણે? તો હિન્દુ કોલેજે. અ રેડિકલ મૂવમેન્ટ ફોર ધ હિન્દુ સોસાયટી નોન એઝ ધ યંગ બેંગાલ મૂવમેન્ટ. ક્વેશ્ચન થાય કે યંગ
યંગ બેંગાલ મુવમેન્ટ કોને કહેવાય? તો રેડિકલ મુવમેન્ટ. રેડિકલ મુવમેન્ટ એટલે શું? તો એક ઉગ્ર સુધારાવાદી, બરાબર છે. કે આઝાદી અપાવવામાં બે વ્યક્તિ હતા, એમ તો ઘણા બધા હતા, પણ આપણે જો જસ્ટ એક્ઝામ્પલ માટે જોઈએ તો બે વ્યક્તિ. કોણ? તો એક ગાંધીજી અને એક સુભાષચંદ્ર બોઝ, બરાબર છે. બોથ વો ઇમ્પોર્ટન્ટ ફિગર્સ, પણ ગાંધીજી અહિંસામાં માનતા હતા, જ્યારે સુભાષચંદ્ર બોઝ હતા એ હિંસા કરવી એટલે કે આપણને કોઈ પથ્થર મારે તો આપણે એને પથ્થર મારવો જોઈએ, પછી એ ચૂપચાપ સહન કરવામાં એ માનતા ન હતા, રાઈટ. આ એક્ઝામ્પલ જસ્ટ મેં તમને આપ્યું. તો રેડિકલ મુવમેન્ટ એટલે કે ઉગ્ર સુધારાવાદીમાં, બરાબર છે, સોસાયટી એ જે મુવમેન્ટ હતી એને યંગ બેંગાલ મુવમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઇટ સ્ટાર્ટેડ અંડર ધ લીડરશિપ ઓફ હેનરી ડિરોઝિયો. એ કોની લીડરશિપમાં શરૂ થઈ? તો હેનરી ડિરોઝિયો, હુ વોઝ ટીચર ઓફ ધ હિન્દુ કોલેજ. જે કોણ હતા? તો હિન્દુ કોલેજમાં ટીચર હતા. ઓકે. ડિરોઝિયો વોઝ ડીપલી ઇન્ફ્લુએન્સ્ડ બાય ધ રિવોલ્યુશનરી આઈડિયાઝ ઓફ લિબર્ટી, ઇક્વાલિટી એન્ડ ફ્રેટર્નિટી. એ ડિરોઝિયો, હેનરી ડિરોઝિયો એના પર અસર હતી શેની? તો રિવોલ્યુશનરી આઈડિયાઝ. રિવોલ્યુશન એટલે કે ક્રાંતિ, અને રિવોલ્યુશનરી એટલે કે ક્રાંતિવાદી વિચારો શેના? તો ઓફ લિબર્ટી, આઝાદી, પછી ઇક્વાલિટી એટલે સમાનતા, અને ફ્રેટર્નિટી એટલે કે ભાઈચારાના જે આઈડિયાઝ હતા, બરાબર છે, એનાથી એ ખૂબ જ પ્રભાવિત હતા. હી વોઝ બ્રિલિયન્ટ ટીચર. એ બહુ બ્રિલિયન્ટ ટીચર હતા. એન્ડ વિધિન અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ, બહુ જ ઓછા સમયમાં, હી ડ્રીવ અરાઉન્ડ હિમ ગ્રુપ ઓફ ઇન્ટેલિજન્ટ બોયઝ ઇન ધ કોલેજ. કે એમણે એમની આસપાસ એક કોલેજમાં એક ઇન્ટેલિજન્ટ બોયઝ જે હોય એમનું એક આખું ગ્રુપ બનાવી દીધું. હી ઇન્સ્પાયર્ડ હિઝ સ્ટુડન્ટ ટુ થિંક રેશનલી એન્ડ ફ્રીલી. એમણે એમના સ્ટુડન્ટને પ્રેરણા પૂરી પાડી. શેની પ્રેરણા પૂરી પાડી? તો થિંક રેશનલી એટલે કે બુદ્ધિથી વિચારો, અને ફ્રીલી એટલે કે મુક્ત મને વિચારો. ટુ ક્વેશ્ચન ઓથોરિટી એટલે કે પ્રશ્ન પૂછવાની, એટલે કે ભાઈ તમને કશું નથી ખબર પડતી કે તમે કોઈની સાથે એગ્રી નથી તો પ્રશ્ન પૂછવાની ઓથોરિટી, બરાબર છે. ટુ લવ, લિબર્ટી, ઇક્વાલિટી એન્ડ ફ્રીડમ એન્ડ વર્શિપ ટ્રુથ. કે પ્રેમ કરવાની, આઝાદી, ઇક્વાલિટી. પ્રેમ કરવો ઇન ધ સેન્સ કે પોતાના દેશ, જો આપણે ભારતમાં રહીએ છીએ તો એ વખતે જ્યારે બ્રિટિશનું શાસન હતું, બ્રિટિશર્સનું, તો વી વર નોટ ઇવન અલાઉડ ટુ સે દેટ વી લવ આર કન્ટ્રી, રાઈટ. સો that kind of love for the country, liberty, આઝાદીની, ઇક્વાલિટી એન્ડ ફ્રીડમ એન્ડ વર્શિપ ટ્રુથ, બરાબર છે, કે સત્યની પૂજા. આ બધા વિશે એમણે એમના સ્ટુડન્ટ્સને વિચાર કર્યા હતા. ધ મુવમેન્ટ સ્ટાર્ટેડ બાય ડિરોઝિયો વોઝ કોલ્ડ યંગ બેંગાલ મુવમેન્ટ. કે આ જે મુવમેન્ટ કે જેમાં એમણે એમના વિદ્યાર્થીઓને અલગ અલગ બાબતે વિચારતા કર્યા હતા, કે ભાઈ એમને છૂટ આપી હતી, આઝાદી આપી હતી, એ મુવમેન્ટને યંગ બેંગાલ મુવમેન્ટ કહેવાય છે. એન્ડ હિઝ ફોલોઅર્સ નોન એઝ ધ ડિરોઝિયન્સ. જે આપણને ખબર છે કે એમના ફોલોઅર્સ છે એને આપણે કેવી રીતના ઓળખીએ છીએ? તો ડિરોઝિયન્સ તરીકે ઓળખીએ છીએ. ધ ડિરોઝિયન કુડ નોટ લીડ અ વેરી સક્સેસફુલ મુવમેન્ટ. ડિરોઝિયન જે હતા એટલે ડિરોઝિયોના ફોલોઅર્સ કહીએ, સ્ટુડન્ટ્સ કહીએ, એ બહુ સક્સેસફુલ આંદોલન કરી શક્યા નહીં. કેમ? બિકોઝ ઓફ સોશિયલ કન્ડિશન્સ. સામાજિક પરિસ્થિતિના કારણે. સોશિયલ કન્ડિશન્સ વર નોટ યેટ રીપ ફોર ધેર આઈડિયાઝ ટુ ફ્લોરિશ. કે એટલી સોશિયલ કન્ડિશન, સામાજિક પરિસ્થિતિ એટલી મજબૂત ન હતી કે જેનાથી એમના જે આઈડિયાઝ છે એ ફ્લોરિશ થઈ શકે, એટલે કે બહાર આવી શકે, ખીલી શકે, એવી સામાજિક પરિસ્થિતિ ન હતી. યેટ એટલે કે છતાં પણ ધે કેરીડ ફોરવર્ડ રામમોહન્સ ટ્રેડિશન ઓફ એજ્યુકેટિંગ પીપલ ઓન સોશિયલ, ઇકોનોમિક, પોલિટિકલ ક્વેશ્ચન. છતાં પણ તેમને કેરી ફોરવર્ડ કરવું એટલે કે આગળ વધાર્યું. શું વધાર્યું આગળ? તો રામમોહનની ટ્રેડિશન ઓફ એજ્યુકેટિંગ ધ પીપલ. રામમોહનની જે પ્રથા લોકોને એજ્યુકેટ કરવાની, શિક્ષિત કરવાની, નોટ ઓન ધ લિટરરી બેઝ બટ ઓન સોશિયલ, ઇકોનોમિકલ અને પોલિટિકલ જે પ્રશ્નો હતા એના પર એમને ભણાવવાની, શિક્ષિત કરવાની પ્રથા આગળ
વધારી. ઓકે, સો 2 પોઈન્ટ આપણે હમણાં શીખ્યા. એક તો બ્રહ્મો સમાજ, રાજા રામમોહન રાય બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી એના વિશે ભણ્યા, અને હેનરી ડિરોઝિયોની ધ યંગ બેંગાલ મોમેન્ટ. બરાબર છે. ઓકે, હવે નેક્સ્ટ શું આવે છે તો દયાનંદ સરસ્વતી એન્ડ આર્ય સમાજ. દયાનંદ સરસ્વતીએ જે શેની સ્થાપના કરી છે તો આર્ય સમાજની, તો એના વિશે ડિટેલમાં અભ્યાસ કરીએ. અનધર ઓર્ગેનાઇઝેશન ઇન નોર્ધન ઇન્ડિયા, બીજું એક ઓર્ગેનાઇઝેશન સંસ્થા, ક્યાં તો ઉત્તર ભારતમાં, વિચ એમ કે જેનું લક્ષ્ય હતું ટુ સ્ટ્રેન્થન હિન્દુઇઝમ. હિન્દુઇઝમ ભારતીયવાદ છે એને મજબૂત બનાવવાનું એનું લક્ષ્ય હતું. શેના દ્વારા? થ્રુ રિફોર્મ એટલે કે સુધારાઓ દ્વારા. વોઝ ધ આર્ય સમાજ. એ કયું હતું તો આર્ય સમાજ. એન્ડ દયાનંદ સરસ્વતી વોઝ ધ ફાઉન્ડર ઓફ આર્ય સમાજ. આર્ય સમાજના ફાઉન્ડર એટલે કે સ્થાપક કોણ હતા તો દયાનંદ સરસ્વતી. અમુક વખત કન્ફ્યુઝન થઈ જાય આર્ય સમાજ અને બ્રહ્મો સમાજ વચ્ચે. બરાબર છે. હજુ તો પ્રાર્થના સમાજ પણ આવશે. બરાબર છે. તો આ બધાનું ધ્યાન રાખવાનું, કન્ફ્યુઝન ના થઈ જાય. ઇન 1863 1863માં સ્વામી દયાનંદ સરસ્વતી સ્ટાર્ટેડ પ્રીચિંગ હિઝ ડોક્ટરાઇન ઓફ વન ગોડ. પ્રીચિંગ કરવું એટલે કે ઉપદેશ આપવો, ઉપદેશ આપવાનું શરૂ કર્યું. બરાબર છે. હિઝ ડોક્ટરાઇન ઓફ વન ગોડ એટલે કે એક ભગવાનમાં વિશ્વાસ કરો. બરાબર છે. એમાં એમણે શરૂ કર્યું. હી ક્વેશ્ચન ધ મિનિંગલેસ રિચ્યુઅલ્સ એટલે કે અર્થ વગરની જે રિચ્યુઅલ્સ, પરંપરા, પ્રથા છે એમના પર એમણે પ્રશ્ન ઉઠાવ્યા. હી વોન્ટેડ ટુ પ્યોરિફાય હિન્દુઇઝમ. એને શું કરવાનું ઈચ્છા હતી? વોન્ટ એટલે કે ઈચ્છા હતી. ટુ પ્યોરિફાય હિન્દુઇઝમ. હિન્દુઇઝમ પ્યોરિફાય એટલે શુદ્ધિકરણ. એન્ડ એટેક ધ એવિલ્સ એટલે કે કુપ્રથા દેટ હેડ ક્રેપ્ટ ઇન ટુ હિન્દુ સોસાયટી કે જે ધીમે ધીમે આગળ વધી રહી હતી, વિકાસ પામી રહી હતી. બરાબર છે. એના પર એટેક કર્યો, મીન્સ કે એના વિરુદ્ધમાં એમણે કામ શરૂ કર્યું. હી પ્રોપોગેટ કરવું એટલે કે પ્રચાર કરવું. ધ મોટો, કયા મોટોનો પ્રચાર કર્યો? બેક ટુ વેદાસ. બરાબર છે. કે જે ભારતીય સંસ્કૃતિનો પાયો છે કે વેદો તરફ પાછા વળો. એઝર્ટિંગ ધેટ એટલે કે એવું કહીને ધેટ ધ વેદાસ મેડ નો મેન્શન ઓફ અનટચેબિલિટી એન્ડ ચાઇલ્ડ મેરેજ. શું કહીને કે વેદામાં એવું ક્યાંય ઉલ્લેખ નથી. શાનો? તો અનટચેબિલિટી એટલે અછૂતતા છે કહેવાય એ, અને ચાઇલ્ડ મેરેજ એટલે કે બાળ વિવાહ, એ બેમાંથી એકની પણ અહીંયા ઉલ્લેખ છે નહીં વેદમાં. દયાનંદ બિગેન ધ શુદ્ધિ મુવમેન્ટ શરૂ કરી એમણે. રાઈટ, કે જેમાં વિચ ઇનેબલ્ડ ધ હિન્દુ, કે જે હિન્દુઓ હતા હુ હેડ એક્સેપ્ટેડ ઇસ્લામ ઓર ક્રિશ્ચિયનિટી. અમુક એક સમય હતો કે જેમાં હિન્દુઓને કમ્પલસરી ઇસ્લામ અને ક્રિશ્ચિયનિટી કબૂલ કરવાની ફરજ પાડવામાં આવતી હતી. તો જેઓએ મજબૂરીથી ઇસ્લામ અને ક્રિશ્ચિયનિટી એક્સેપ્ટ કરી હોય તો એ લોકો રિટર્ન ટુ હિન્દુઇઝમ, કે જે એ હિન્દુઇઝમ તરફ પાછા વળે એના માટે એમણે શુદ્ધિ મુવમેન્ટની શરૂઆત કરી હતી. ધ સત્યાર્થ પ્રકાશ વોઝ હિઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ક. સત્યાર્થ પ્રકાશ છે એમનું બહુ અગત્યનું વર્ક છે. કોનું? દયાનંદ સરસ્વતીનું. ઓકે, હવે નેક્સ્ટ છે કોન્ટ્રીબ્યુશન ઓફ પ્રાર્થના સમાજ. ઓકે, કયા કયા સમાજ આવ્યા તો આર્ય સમાજ, બ્રહ્મો સમાજ અને હવે પ્રાર્થના સમાજ. ઇન 1867 ધ પ્રાર્થના સમાજ વોઝ સ્ટાર્ટેડ ઇન મહારાષ્ટ્રમાં પ્રાર્થના સમાજની સ્થાપના થઈ. વિથ ધ એમ ઓફ રિફોર્મિંગ હિન્દુઇઝમમાં સુધારા લાવવાની. એન્ડ પ્રીચિંગ ધ વર્શિપ ઓફ વન ગોડ, એક જ ભગવાનની પૂજા કરવાના ઉપદેશ માટે પ્રાર્થના સમાજની સ્થાપના થઈ. મહાદેવ ગોવિંદ રનાડે એન્ડ આર.જી. ભંડારકર વર ધ ટુ ગ્રેટ લીડર ઓફ પ્રાર્થના સમાજ. પ્રાર્થના સમાજના 2 ગ્રેટ લીડર આ બંને હતા. ઇટ એટેક્ડ ધ કાસ્ટ સિસ્ટમ, જે કાસ્ટ સિસ્ટમ હતી એ
એન્ડ પ્રીડોમિનન્સ ઓફ ધ બ્રાહ્મિન્સનો પ્રીડોમિનન્સ એટલે કે વર્ચસ્વ પ્રભાવ જે હતો એ કેમ્પેઇન અગેન્સ્ટ પડદા પ્રથા એન્ડ વિડો રીમેરેજ. અને એમણે શું કર્યું તો કેમ્પેઇન અગેન્સ્ટ પડદા પ્રથા એટલે કે જે ઘૂંઘટવાળી જે પ્રથા હતી એ, અને વિડો મેરેજ એટલે કે વિધવા પુનર્લગ્ન. બરાબર છે. આ બંનેમાં એમણે મેઇન એમ એના આ બંને હતા. થિયોસોફિકલ સોસાયટી એન્ડ એની બેસેન્ટ કોણ હતા તો એન આયરિશ વુમન, આયરિશ સ્ત્રી હતા, હુ કેમ ટુ ઇન્ડિયા કે જે ઇન્ડિયા ક્યારે આવ્યા હતા ઇન 1893, 1893 જે ભારત આવ્યા હતા. હેલ્પડ ધ થિયોસોફિસ્ટ મુવમેન્ટ. બરાબર છે. એ થિયોસોફિસ્ટ મુવમેન્ટ એટલે કે સર્વજ્ઞાનનું મૂળ ઈશ્વર છે. બરાબર. અંતમાં છેવટે ભગવાન છે એને હેલ્પ કરવા, મદદ કરવા. એન્ડ મુવમેન્ટ ટુ ગેઇન સ્ટ્રેન્થ કે જેમાં એને શક્તિ મળી રહે. રાઈટ. એની મદદ માટે એ ઇન્ડિયા આવ્યા હતા. શી પ્રોપોગેટ કરવો એટલે કે પ્રચાર કરવો. વૈદિક ફિલોસોફી એન્ડ આર્ગ્યુડ ઇન્ડિયન્સ ટુ ટેક પ્રાઇડ ઇન ધેર કલ્ચર. એટલે એમણે એની બેસેન્ટે પ્રચાર કર્યો શેનો તો વૈદિક ફિલોસોફી અને આર્ગ્યુડ ઇન્ડિયન્સ એટલે કે ભારતીયોને અપીલ કરી શેની ટુ ટેક પ્રાઇડ ઇન ધેર કલ્ચર કે આપણા જે સંસ્કૃતિ છે એના માટે આપણને ગર્વ હોવો જોઈએ એવી એમણે આપણને સલાહ આપી. એની બેસન્ટ વોઝ ધ ફાઉન્ડર ઓફ ધ સેન્ટ્રલ હિન્દુ કોલેજ ઇન બનારસ. બનારસમાં આવેલી સેન્ટ્રલ હિન્દુ કોલેજના એ ફાઉન્ડર હતા. વિચ લેટર ડેવલપ્ડ ઇન્ટુ ધ બનારસ હિન્દુ યુનિવર્સિટી કે પાછળથી કેવી રીતના એનું ડેવલપમેન્ટ થયું તો બનારસ હિન્દુ યુનિવર્સિટી તરીકે એમનું ડેવલપમેન્ટ થયું. એની બેસન્ટ પ્લેડ અ પ્રોમિનન્ટ રોલ ઇન ઇન્ડિયન રેનેસામાં એની બેસન્ટનો એક મહત્ત્વનો ભાગ હતો. એન્ડ ઇન્ડિયન રેનેસા એન્ડ પોલિટિક્સ ઇન 1917, 1917 એમનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો. શી વોઝ ઇલેક્ટેડ ઇન 1970 એ 1917 શી વોઝ ઇલેક્ટેડ એઝ અ પ્રેસિડેન્ટ ઓફ ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કે એ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રેસિડેન્ટ તરીકે એમની ઇલેક્ટેડ એટલે કે સિલેક્શન કરવામાં આવ્યું. ઓકે. નેક્સ્ટ છે રામકૃષ્ણ મિશન કોના દ્વારા સ્થાપના કરવામાં આવી હતી આપણને ખબર છે કે વિવેકાનંદ દ્વારા. ઇન 1896, 1896 વિવેકાનંદ ફાઉન્ડેડ ધ રામકૃષ્ણ મિશન ટુ પ્રોપોગેટ સોશિયલ વેલફેર. વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. શેના માટે તો ટુ પ્રોપોગેટ પ્રચાર કરવા માટે. સોશિયલ વેલફેર એટલે કે કલ્યાણ, સામાજિક કલ્યાણ માટે. ઇટ લેડ એમ્ફેસિસ એટલે કે ભાર મૂકવો. નોટ ઓન પર્સનલ સેલ્વેશન એટલે કે સેલ્વેશનનો મિનિંગ કે મુક્તિ. બરાબર છે. એના વ્યક્તિગત મુક્તિ માટે કે વ્યક્તિગત આપણે કોઈ પણ વસ્તુ છે એના માટે નહીં, બટ ઓન સોશિયલ ગુડ એન્ડ સોશિયલ સર્વિસીસ. બરાબર છે કે સામાજિક જે સારું થાય એ અને સામાજિક સેવા એના માટે એમણે પોતાનું એક ફાઉન્ડેશન એટલે મીન્સ કે સ્થાપના કરી છે નહીં તો રામકૃષ્ણ મિશનની. ધ રામકૃષ્ણ મિશન સ્ટૂડ ફોર રિલિજિયસ એન્ડ સોશિયલ રિફોર્મ બેઝડ ઓન એન્શિયન્ટ કલ્ચર ઓફ ઇન્ડિયા. રામકૃષ્ણ મિશન એ શેના માટે હતું તો ધાર્મિક અને સામાજિક સુધારા કે જે બેઝડ ઓન કે શેના પર બેઝડ હતા તો ઓન એન્શિયન્ટ કલ્ચર ઓફ ઇન્ડિયા. ભારતના જે પ્રાચીન સંસ્કૃતિ છે એના માટે હતા. ઇટ બિલીવ્ડ ધેટ એવું માનવામાં આવે છે કે સર્વિંગ અ હ્યુમન બિંગ વોઝ ધ સેમ એઝ વર્શિપ ઓફ ગોડ. રામકૃષ્ણ મિશનમાં જે જોડાયેલા હતા એ લોકો માનતા હતા કે માનવની સેવા કરવી એ ભગવાનની સેવા કરવી એવું જ ગણાય. ધ મિશન ઓપન્ડ ચેઇન ઓફ સ્કૂલ્સ, હોસ્પિટલ્સ, ઓર્ફનેજ એન્ડ લાઇબ્રેરીઝ થ્રુઆઉટ ધ કન્ટ્રી.
આખા દેશમાં આ જે મિશન છે બરાબર, રામકૃષ્ણ મિશન, એને શું શરૂ કરી છે એને, એટલે મીન્સ કે આખું કનેક્શન સર્કલ શરૂ કરી. તો સ્કૂલ, હોસ્પિટલ, ઓર્ફનેજ એટલે કે અનાથ આશ્રમ એન્ડ લાઇબ્રેરીઝની એમણે સ્થાપના કરી, ખોલી. ઇટ પ્રોવાઇડ રિલીફ ડ્યુરિંગ ફેમિન્સ એન્ડ અર્થક્વેક. ફેમિન્સ એટલે કે દુકાળ અને અર્થક્વેક એટલે કે ભૂકંપ. તો એ દરમિયાન આ સમય દરમિયાન જે પીડિત લોકો હોય એમના માટે પણ રિલીફ એમણે પૂરી પાડી, એટલે કે મદદ પૂરી પાડી. A math or monastery was established in Belur near Kolkata. મઠ કહી શકો અથવા તો મોનેસ્ટરી કહી શકો. મોનેસ્ટરી એટલે પણ મઠ, જે ધાર્મિક મઠ કહીએ છીએ એ. વોઝ એસ્ટાબ્લિશ્ડ એની સ્થાપના થઈ ઇન બેલુરમાં. ક્યાં? તો નિયર કલકત્તા. ધ બેલુર મઠ ટુક કેર ઓફ ધ રિલિજિયસ ડેવલપમેન્ટ ઓફ ધ પીપલ. તો એ જે મઠ હતો બેલુર મઠ, એ શેનું ધ્યાન રાખતો હતો? તો લોકોના રિલિજિયસ ડેવલપમેન્ટનું એમાં ધ્યાન રાખતા હતા. ઇન ધીસ વે, આ રીતના જર્ની ઓફ ઇન્ડિયન રેનેસા સ્ટાર્ટેડ વિથ ધ હેલ્પ ઓફ વેરિયસ રિફોર્મર્સ, સ્કોલર્સ એન્ડ રિલિજિયસ લીડર. બરાબર છે કે આ રીતના ભારતીય જે નવજીવન હતું એની એક શરૂઆત થઈ, જર્નીની એક આખી યાત્રા હતી, એની શરૂઆત થઈ. કોની હેલ્પથી? તો વેરિયસ રિફોર્મર્સ, અલગ અલગ સુધારકો, સ્કોલર્સ એટલે વિદ્વાનો, રિલિજિયસ લીડર ધાર્મિક જે આગેવાનો હોય એ, ઇન ડિરેક્શન મેની અધર સ્કોલર્સ કોન્ટ્રીબ્યુશન વોઝ રિમાર્કેબલ. એના આ દિશામાં બીજા ઘણા બધા વિદ્વાનો છે કે જેમનો ફાળો છે એ નોંધપાત્ર છે. જેવા કે કોણ કોણ હતા? તો રવિન્દ્રનાથ ટાગોર, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, કેશવચંદ્ર સેન, દેવેન્દ્રનાથ ટાગોર. દેવર હેવીલી એક્ટિવિસ્ટ, એ ખૂબ જ કાર્યરત હતા. ટુ બ્રિંગ રેનેસા ઇન ઇન્ડિયામાં એક રેનેસાની શરૂઆત થાય, નવજીવનની શરૂઆત થાય, એના માટે લોકો ખૂબ જ કાર્યરત હતા. their contribution always remember in the history of Indian Renaissance. કે એમનો જે ફાળો છે ભારત છે એને નવું જીવન આપવા માટેનો, એ ઓલવેઝ ઇન્ડિયન રેનેસાની હિસ્ટ્રીમાં એ ઓલવેઝ યાદ રહેશે. ઓકે, સો અહીંયા આપણો રેનેસા ઇન ઇન્ડિયાનો ક્વેશ્ચન પૂરો થાય છે. ઓકે, સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ અલગ ટોપિકની વાત કરીશું. ટિલ દેન, ટેક કેર ઓફ યોર સેલ્ફ. God bless you and have a nice day.